ભરૂચ શહેરમાં પાંચપતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પીપી સમાની યુનિવર્સિટીના સહયોગથી આ સર્કલ અંદાજે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે। રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું હતું। આ સર્કલને 5 ફાનસની વિશિષ્ટ રચનાથી તૈયાર કરવામાં આવ્યું છે। તેમાં વિવિધ પ્રેરણાદાયક સ્લોગનો અને ભરૂચ શહેરની ટૂંકી માહિતી દર્શાવતી તકતીઓ મૂકવામાં આવી છે। આનાથી નાગરિકો અને પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વ વિશે જાણકારી મળશે। ઇતિહાસ મુજબ અંગ્રેજોના સમયમાં વેપાર ક્ષેત્રે ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલાં લાઇટની સગવડ ન હોવાથી અહીં 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। તે સમયથી આ સ્થળ પંચબત્તી તરીકે ઓળખાયું અને સમય જતાં તેનું નામ પાંચબત્તી તરીકે પ્રસિદ્ધ થયું। હવે ભરૂચ નગરપાલિકા અને પીપી સવાની ટ્રસ્ટ દ્વારા આ સર્કલનું નવીનીકરણ કરીને આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। સર્કલમાં ચંદ્રયાન અને વિદ્યાર્થીઓ માટે પ્રતીકરૂપ પેન્સિલ જેવી કલાત્મક આકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે। આ લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પીપી સમાની યુનિવર્સિટીના વલ્લભભાઈ સમાની, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી હતી। આવનારા સમયમાં શહેરના અન્ય સર્કલો ઉપર પણ દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે તેમજ સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે, જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે। ભૃગુ ઋષિ પરથી સંસ્કૃત ભૃગુ કચ્છ પર કહેવાય છે। આજે આ ભરૂચ અનેક યોદ્ધાઓ આ ભૂમિમાંથી પ્રાપ્ત થયા છે। પંડિત ઓમકારનાથજી, કનૈયાલાલ મુનશીજી જે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે પણ રહ્યા છે અને એઓએ એ વખતે વૃક્ષારોપણ માટેની જહેમત કરીને તમામ વિસ્તારની અંદર વૃક્ષોનું વાવેતર થાય એ માટે પણ પ્રેરણા એમણે આપી હતી। આજે અહીંયા પાંચબત્તી જે અંગ્રેજોના સમયની અંદર લાઇટ નહોતી ત્યારે 5 ફાનસ લગાવતા હતા અને એના પરથી પાંચબત્તી નામ આપવામાં આવ્યું હતું। આજે અહીંયા આ સર્કલને નવીનીકરણ કરવા માટે અમારા પીપી સવાણી યુનિવર્સિટીના કરતાર તેવા રમેશભાઈ સવાણી અને એમની ટીમે 32 લાખના ખર્ચે અહીંયા સરસ મજાનું જે ભરૂચની જૂની ઓળખ છે પાંચબત્તી એ રીતનું અહીંયા આજે સર્કલ બનાવીને આજે લોકો બધું ત્યારે આ ભરૂચની પ્રજામાં એક બ્યુટિફિકેશનનો પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે આવી રીતે ભરૂચના પણ અનેક સર્કલો જે નવીનીકરણ થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં સત્યનાથ સર્કલ પણ, બંબાખાના, સોનેરી મહેલ આ બધા નવીનીકરણ થઈ રહ્યા ત્યારે ભરૂચની શોભામાં અતિ વધારો થવાનો છે। આડસમા પાંચબત્તી વિસ્તારમાં પીપી સવાણી યુનિવર્સિટીના કરતા હતા રમેશભાઈ સવાણી અને એમની ટીમ દ્વારા અંદાજિત 32 લાખ રૂપિયાના ખર્ચે નવા સર્કલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। સ્પેસ રોકેટ સહિત ભરૂચની જે પાંચબત્તીની ઓળખ છે કે જ્યારે દેશ પરતંત્ર હતો, અંગ્રેજોના સમયે પાંચબત્તી વ્યવહારિક સેન્ટર હતું, એવા સમયે 5 ફાનસ લગાવવામાં આવ્યા હતા। આ ઓળખને પણ યથાવત રાખીને નવા સર્કલમાં અનેક પ્રકારના મેસેજીસ સાથે ભરૂચના મધ્યમાં આ સર્કલનું ઇનોગ્રેશન થયું છે। સવાણી ગ્રુપના પ્રતિનિધિઓની પણ ઉપસ્થિતિ છે। અત્રેથી ભરૂચ નગરપાલિકા દ્વારા અને ભરૂચ શહેરના નાગરિકો વતી પીપી સવાણી યુનિવર્સિટી ગ્રુપનો આભાર માનીએ છીએ। આ જ પ્રકારે શક્તિનાથ સર્કલનું નવું રિનોવેશન થઈ રહ્યું છે। સોનેરી મહેલ ખાતે પણ જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનું સર્કલ છે એ પણ નવું બનાવવાનું આગામી સમયમાં આયોજન છે। વેજલપુર બંબાખાને પણ નવું સર્કલ બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે। આની સાથે સાથે દેશના મહાપુરુષો એમની પ્રતિમા લગાવવાનું પણ લગભગ તમામ સર્કલો ઉપર આયોજન થઈ ચૂક્યું છે। આજે આ સર્કલના લોકાર્પણથી ભરૂચની સુંદરતામાં વધારો થશે। આવનારા દિવસોમાં ભરૂચનો સ્ટેશન રોડ છે એ રાજ્યના મુખ્યમંત્રીએ આઇકોનિક રોડ તરીકે જાહેર કર્યો છે, એનું કામ પણ આગામી 15-20 દિવસમાં શરૂ થવા જઈ રહ્યો છે।
સાથે સાથે ભરૂચની જે ઓળખ છે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ, એના માટે પણ રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયા આપ્યા છે. એનું કામ પણ આગામી 15 દિવસમાં શરૂ કરવાનું આયોજન છે. થેન્ક યુ.